મિત્રો તમે વિચાર કરો કે આ ગામવાળા મોબાઈલથી કેટલા કંટાળી ગયા હશે કે જોઈ લો તમે આખા ગામની અંદર મોબાઈલ જે ભેગા કરીને પછી રોડ રસ્તા પર મોબાઈલ જે છે તમામ મોબાઈલને તોડી રહ્યા છે। હવે તમે વિચાર કરો કે ભાઈ મોબાઈલથી આ ગામ લોકો કેટલા કંટાળી ગયા હશે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયોને અંત સુધી જો તમે આપણી ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। હવે મિત્રો તમને એ બતાવવા જઈ રહ્યો છે કે એક ગામની અંદર કંઈક એવું બને છે કે ભાઈ કે મોબાઈલથી લોકો કંટાળીને એટલે કે મોબાઈલથી લોકો અડધી રાત સુધી મોબાઈલ જોતા હોય। ગામમાં લોકો રોડ રસ્તા શેરીમાં અડધી રાત સુધી બેસી રહેતા હોય છે। એને લઈને ગામ લોકો એવો નિયમ બનાવ્યો છે કે ભાઈ તમામ ઘરમાંથી બધા જ મોબાઈલ ભેગા કરીને રોડ રસ્તા પર બેસી ગયા। પછી જે રીતના તમે વિડીયોની અંદર જોતા હોય છો કે રસ્તા પર મોબાઈલ શું કરી રહ્યા છે, એટલે કે મોબાઈલ બધા જ મોબાઈલ તમામ મોબાઈલને તોડી નાખ્યા છે। હવે વિચાર કરો કે ગામના લોકોને શું કેવું હશે, કેમ કે આવું પગલું કેમ ભર્યું છે? મોબાઈલથી લોકો કંટાળ્યા કે પછી એમના ગામની અંદર ટાવર નથી આવતો કે પછી શું હોય છે એ હજુ સુધી કોઈ સાચી માહિતી નથી, પરંતુ એવું લખવામાં આવે છે કે આજ પછી આ ગામની અંદર સ્માર્ટ મોબાઈલનો ઉપયોગ કોઈ પણ ગામ લોકો કરી નહીં શકે અને ફક્ત ને ફક્ત સાદો જ મોબાઈલ ફોન જવા કરવાનો અને ફોન ઉઠાવવાનો આ સાદો મોબાઈલ વાપરી શકે એવો નિયમ પણ બનાવેલો છે। હવે મિત્રો વિચાર કરો કે ગામના લોકો જે છે એ મોબાઈલથી કેટલા કંટાળી ગયા હશે કે આનાથી જો વ્યસન લોકો બની જતા હોય છે કે લોકો છોકરાઓ ભણવા પણ નથી જતા મોબાઈલના લીધે। એના જ કારણે એવું થઈ શકે છે કે ગામના લોકોએ નિર્ણય લીધો હશે કે ભાઈ ખરેખર આ ઉપયોગ ના કરવું જોઈએ। આ જે કાકાએ જે કર્યું છે શું ખરેખર સાચું કર્યું છે કે નહીં એ તમારે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। મિત્રો વધારની પણ 50થી 60 મોબાઈલને તોડી નાખવામાં આવ્યા છે। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે માતરમ।